મહેસાણાના અલોડા ગામે ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર। ગામની વિવાદાસ્પદ જમીનના મુદ્દાને લઈ કર્યો બહિષ્કાર। કાંતિભાઈનો કકડાટ જેવા બેનરો સાથે કર્યો વિરોધ। જમીન હડપ કરનાર ખોટા દસ્તાવેજો ઊભા કર્યા તેવો ખુલ્લો આરોપ। જમીન હડપ કરનાર રાજકીય વર્ગ ધરાવતા હોવાનો આક્ષેપ। છેલ્લા 4 વર્ષથી તળાવની જગ્યાવાળી જમીનને લઈને લડી રહ્યા છે ગ્રામજનો। જમીન નહીં તો વોટ નહીં જેવા કર્યા સૂત્રોચ્ચાર। આ મુદ્દે પંચાયત બોડી થઈ હતી સસ્પેન્ડ। અત્યારે વહીવટદાર દ્વારા ચાલી રહી છે ગ્રામ પંચાયત। बहिष्कार करो, बहिष्कार करो, बहिष्कार करो। आधी रोटी खाएंगे, आधी रोटी खाएंगे। नावो 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 પગના ભાગે થોડું વાગેલું હતું અને ગળાની અંદર પણ વાગેલું હતું। હોસ્પિટલ સિવિલમાં દાખલ થયેલો હતો। સિવિલનો કોઈ રિપોર્ટ ખરો તમારી જોડે? બધા રિપોર્ટ છે બેન મારે કરતો। અને એ વખત મેં ભરતભાઈ સરપંચને ફોન કરેલો। ભરતભાઈ મારા માટે બચ્ચા માટે આવેલા, એમના ઉપર લૂંટનો કેસ દાખલ કરેલો છે। શું તમારા શું નામથી તમને એટ્રોસિટીમાં શું મુદ્દાથી તમને કર્યું હતું? એટલે શું જ્ઞાતિ વિરોધગારો શું બોલ્યા હતા? કોણ બોલ્યું હતું? કાંતિ ખોડિયાલા ખોટે ખોટો કબજો કરી, ખોટો દસ્તાવેજ કરી અને આ ગામને હેરાન પરેશાન કરે છે। તળાવ ખોટી રીતે ભરતભાઈને જેલમાં પૂરી 8 મહિના જેલમાં રખાઈ અને આ તળાવ ઉપર ખોટે ખોટો કબજો કરી અને ખોટા દસ્તાવેજ ઊભા કરી અને આ ગામને હેરાન પરેશાન કરે છે। 10 વખત રેડિયો કાઢી, ગામ આખું એક તરફી રહી અને આવેદનપત્ર આલ્યો, તે છતાં આને કંઈ પડી નહીં અને અમને ગામના આ ગોઠવીમ નહીં, કેમ કે ભાજપમાં એનું ફૂલ ચાલે છે। એટલે અમારું ગામનું કોઈ સરકારી તંત્ર વાપરતું નથી। એટલે અમે નિરાશ થઈ, પરેશાન થઈ અને છેવટે ના છૂટકે આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની અમારે ફરજ પડી છે। સરકાર તરફથી શું જવાબ આ સુધી મળ્યો? સરકાર તરફથી આ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। હાઈકોર્ટે કીધું કે તળાવ વેચી શકાય નહીં, એવું થોડું અમને હાઈકોર્ટ થોડા વાભળ્યા નહીં। અમને કહ્યું કે ભાઈ કલેક્ટરમાં જાઓ અને ડાયરેક્શન આપેલું છે અને ડાયરેક્ટ તમે કલેક્ટરને મળી અને કલેક્ટર તમારી વાતમાં વાંભળશે અને એ લેખિત આપ્યું કે ભાઈ તમારે આ લોકોની વાત વાંભળવી, પણ વાંભળવા છીએ હજુ સુધી અમને કોઈ આ સુધી ગયા ખરા પણ અમને કોઈ જવાબ મળતો નથી। જે પ્રકારે વરસાદી પાણીના નિકાલ માટે તળાવ હતું તો તળાવ અત્યારે પણ પાણી ત્યાં જ જાય? તો જ જાય પાણી તો જ જાય। હાલે વરસાદ આવે તો જ ભરાય ને પાણી, તો બે તળાવ ભરાય। ખેડૂતોનો મેન મુદ્દો છે કે ભાઈ હે